હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈનું અને કેપ્સિકમનું શાક. મકાઈનું અને કેપ્સિકમનું શાક બનાવવા અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. 1 કેપ્સિકમને ઝીણું સમારી લીધું છે, તે નાખ્યું છે અને 1 કપ જેટલી બાફેલી મકાઈ લીધી છે. મકાઈ અને કેપ્સિકમને આપણે 3 થી 4 મિનિટ માટે ફ્રાય કરી લેવાની. તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે આને આપણે બરાબર ફ્રાય કરી લેવાનું. મકાઈ અને કેપ્સિકમ ફ્રાય થઈ ગયું છે. હવે તેને એક ડીશમાં કાઢી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. 1 ચમચી જીરું નાખ્યું છે. 1 ડુંગળીને મેં ઝીણી કટ કરી લીધી છે, તે નાખી છે તેની અંદર. આ ડુંગળીને 2 મિનિટ તેલની અંદર થવા દેવાની. બે મોટા ટામેટાં લીધા હતા અને તેની પેસ્ટ કરી લીધી હતી, તે તેની અંદર નાખી છે. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું નાખ્યું છે. હવે આ બધાને મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ સુધી તેને થવા દેવાનું. ગેસની ફ્લેમ ધીરી રાખવી અને 3 થી 4 મિનિટ સુધી ગ્રેવીને થવા દેવી. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે જે આપણે ફ્રાય કરેલી મકાઈ અને કેપ્સિકમ હતું તે તેની અંદર નાખીશું અને તેને હવે મિક્સ કરી લઈશું. હવે મકાઈ અને કેપ્સિકમને ચડતા વાર નહીં લાગે. 2 મિનિટ સુધી તેને થવા દેવાનું. 2 મિનિટ થઈ ગઈ છે. મકાઈ કેપ્સિકમનું શાક તૈયાર છે. તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું.